નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ગાંધીધામમાં નકલી ઈડી અધિકારી બનનાર ટોળકી પકડાઈ. પોલીસે 12 શખ્સોની કરી ધરપકડ. નકલી દરોડામાં ગયેલો મુદ્દામાલ પણ લેવાયો કબજે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે આક્રોશ. ભુજમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા રેલી. કલેક્ટરને અપાયું આવેદનપત્ર. રવિવારે કચ્છના ભૂલકાઓને અપાશે પોલિયોના ડોઝ. 3 લાખથી વધુ બાળકોને અપાશે ડોઝ. જિલ્લા આરોગ્ય તંત્રએ હાથ ધરી તૈયારીઓ. નલિયામાં કડકડતી ઠંડીથી ઠૂઠવાયા લોકો. લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો. સપ્તાહ અંતથી ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં નકલીઓની ભરમાર સર્જાઈ છે, ત્યારે હવે ગાંધીધામમાં નકલી ઈડીની ટીમે જ્વેલર્સ પેઢી અને તેના ઘરે દરોડો પાડી 25 લાખનો મુદ્દામાલ સેરવી ગયાની ઘટનાએ ચર્ચા જગાવી છે. જે બનાવ ગાંધીધામ પોલીસના ધ્યાને આવતા તરત એક્શનમાં આવી હતી અને ભુજ, ગાંધીધામ, આદિપુર તેમજ અમદાવાદના 12 શખ્સોને ટોળકીની ઝડપી પાડી હતી. આરોપીઓ પાસેથી સોનાનું બિસ્કિટ, બ્રેસલેટ અને 13 મોબાઈલ કબજે કર્યા છે. આ અંગેની વિગતો મુજબ આરોપી ભરત મોરાવડિયાએ તેના મિત્ર દેવાયત ખાચર અને રાધિકા જ્વેલર્સમાં 5-6 વર્ષ પહેલા આઈટી રેડ પડી હતી, ત્યારે પુષ્કળ પ્રમાણમાં રોકડ અને સોનું મળી આવ્યું હતું અને અત્યારે પણ 100 કરોડથી વધુ મિલકત હોવા અંગેની માહિતી અપાઈ હતી. જે માહિતી દેવાયત ખાચરે તેના ભુજના મિત્ર અબ્દુલ સત્તાર માંજોઠીને આપી હતી. અબ્દુલ સત્તારે આ માહિતી તેના મળતિયા હિતેશ ઠક્કર અને વિનોદ ચુડાસમાને આપી હતી અને ઈડીની રેડ કરવાની પ્લાનિંગ કરવામાં આવી હતી. પખવાડિયા અગાઉ દેવાયત ખાચર, અબ્દુલ સત્તાર, હિતેશ અને વિનોદ ચુડાસમા આદિપુર બસ સ્ટેશન પાસે આવેલી રજવાડી ચાની હોટલે મુલાકાત કરી હતી અને નકલી રેડ કરવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. વિનોદ ચુડાસમાએ અમદાવાદ ખાતે રહેતા આશિષ મિશ્રાનો સંપર્ક કરી રેડ કરવાની ટિપ્સ આપી હતી. જે ટિપ્સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળીને પ્લાનિંગ કર્યું હતું. અમદાવાદ ખાતે ડિવિઝન રેલ મેનેજરની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈને સાથે રાખી રેડ કરવાની તેમજ તેના મકાને મહિલાઓને ઈડી અધિકારી તરીકે પહેરવેશમાં 3 જણાએ સૂટ પહેરાવીને જવાનું નક્કી કર્યું હતું. મહિલાઓને સર્ચ કરવા માટે નિશા મહેતાને પણ સાથે રાખી અમદાવાદથી 2 અલગ વાહનથી ગાંધીધામ આવ્યા હતા. ગાંધીધામ બસ સ્ટેશન નજીક રાધિકા જ્વેલર્સ પર જઈ શૈલેન્દ્ર દેસાઈએ ઈડીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને ખોટું આઈ કાર્ડ બતાવીને રેડ કરી હતી. તેના મકાન પર સર્ચ કરવાનો ઢોંગ કરી અધિકારી તરીકે જઈ સોનાના દાગીના અને રોકડ નિશા મહેતાએ ચોરી કરી લીધા હતા. નકલી ઈડીના અધિકારીઓ બનીને સોનાનું બિસ્કિટ 100 ગ્રામ કિંમત 7,80,000, સોનાનું લેડીઝ બ્રેસલેટ 6 કિંમત 14,47,000નો મુદ્દામાલ સાથે ગુનામાં વપરાયેલા 4 વાહનો કબજે કર્યા હતા. તારીખ 2 ડિસેમ્બર 2024ના સવારે 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે, ત્યાં સવારે 11 વાગે એક 4-5 લોકોની ટોળકી આવે છે. જે ટોળકી પોતાનું પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જે બેઠા એમને જણાવે છે. ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ, બધી જ્વેલરી, એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડી વાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય, ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ, એ લોકોના ઘરના જ્વેલરી, કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે. ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે. મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે. એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગા ભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો 1 કિલોમીટર 500 મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે. અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઇટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઇટમ જે છે એ જૂટવી લે છે અને પછી એમને પાસે રાખી દે.
આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11 થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બનેલ, જેમાં પછી જ્યારે લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારાથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી. પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે, જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે. અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે. તાત્કાલિક એલસીબીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી. એમાં 10 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસે જ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી, જેમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી 2 દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે. એ અલગ આરોપીઓનું બધાનું અલગ રોલ હતું. જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. પછી જે મહિલા છે નિશા મહેતા, એ ત્યાં એક અમદાવાદમાં ફાઇનાન્સની ઓફિસમાં કામ કરે છે. અહીંયાની જે લોકો જેમને ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે. અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયું એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ આખા બનાવમાં એલસીબી, એ ડિવિઝન, ડીવાયએસપી અંજાર અને પ્રોબેશનર આઈપીએસ એ બધા સાથે મળીને અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ આરોપીઓને અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત. અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. ગાંધીધામના જગજીવનનગર ખાતે રહેતા યુવકે પોતાની ઓરડીમાં ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ માતા પરમાબેન પોતાના પુત્ર લાલજી ઠારુને જમવા માટે બોલાવવા જતા ઘરની અંદર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી તેને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તો મુન્દ્રા તાલુકાના પત્રી ગામે રહેતો ઈસમ છેલ્લા 3 વર્ષથી કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અને 1.5 વર્ષથી ડિપ્રેશનની બીમાર હોવાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પ્રાગપર પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પત્રી ગામે ખેતરપાળ મંદિરની બાજુમાં રહેતા કરશન મહેશ્વરીએ આ પગલું ભર્યું હતું. તેઓ છેલ્લા 3 વર્ષથી કોઈ કામ ધંધો કરતા ન હતા અને 1.5 વર્ષથી ડિપ્રેશનમાં હતા. ગઈકાલે તેઓએ પોતાના ઘરમાં આવેલા સ્ટોર રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. થોડા દિવસ પહેલા પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે ભુજના જીકે જનરલ પાસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે નખત્રાણા તાલુકાના મંજલ ગામે ગેરકાયદેસર વાવેતર કરેલ ગાંજાના 5 છોડ અને 788 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પશ્ચિમ કચ્છ એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને રઘુવીરસિંહ જાડેજા બાતમીના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં નખત્રાણા તાલુકાના મંજલ ગામ પાસેથી અબ્દુલ કરીમ ઉર્ફે અકરમ જુસફ ખલીફાને પકડી પાડ્યો હતો અને તેના પાસેથી ગાંજાના 5 છોડ અને 788 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. સાથે જ મોબાઈલ અને રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. નખત્રાણા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ એલસીબી અને ખાણ ખનીજની ટીમ સંયુક્ત પેટ્રોલિંગમાં હતી તે વેળાએ 2 સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રતડિયા સીમમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન કરતા 2 ટ્રક અને 1 લોડરને પકડી લેવામાં આવ્યું હતું. તો ગઢસીસા શેરડી માર્ગ વચ્ચે આવેલી સંત કબીર ટેકરી પાસે બોલ ક્લે ખનીજ ભરેલા ડમ્પરને ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ અને પીએસઆઈના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ રતડિયા ગામની વિસ્તારમાં
ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન કરતું એક લોડર અને 2 ટ્રક પકડી પાડ્યા હતા અને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ શેરડીથી ગઢસીસા વચ્ચેના માર્ગથી ડમ્પર આવતું હોવાથી તેને ચેક કરવામાં આવ્યું હતું, જેમાં બોલક્લે નામનું ખનીજ ભરેલું હતું. ડમ્પર ચાલક સુનિલસિંહ જાડેજા પાસેથી પાસ પરમિટની માંગણી કરતા રજૂ કરી શક્યો ન હતો, જેથી ખનીજ વિભાગની કલમો મુજબ વાહન ડિટેઇન કરી ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ અને સરહદી રણ વિસ્તારમાં આજે ઠાર વધ્યો હતો. અબડાસા પંથકમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીના ઘટાડા સાથે વહેલી પરોઢે ઠંડીનું જોર વધ્યું હતું. નલિયા આજે 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી શીત મથકના સ્થાને યથાવત રહ્યું હતું. જોકે જિલ્લા મથક ભુજ અને કંડલા સહિતના મથકો પર તાપમાનમાં ખાસ વધઘટ નોંધાઈ ન હતી. ભુજમાં 17.2 અને કંડલામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છ જિલ્લામાં થોડા દિવસોથી વાતાવરણીય વિષમતા યથાવત રહી છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા અંતરથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી સાંજથી શરૂ થતી ફૂલ ગુલાબી ઠંડીની અસર રાતભર બાદ વહેલી સવાર સુધી જળવાઈ રહી છે, જ્યારે બપોરના ભાગે વાતાવરણ ગરમ હુંફાળું બની રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સપ્તાહ અંતથી ઠંડીનો પ્રભાવ વધવાની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં ઘટાડા સાથે ઠારની ધાર વધુ તીક્ષ્ણ થવાનો વર્તારો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે. તેમાં હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. અને ઇસ્કોન સંસ્થાના સંતને ખોટી રીતે જેલમાં ધકેલવામાં આવ્યો છે. તેના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સરકારની આ બાબતે જવાબદારી બને છે કે પોતાના દેશના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારો રોકે, જેના વિરોધમાં ઇસ્કોન સંસ્થાના સંત ચિન્મય કૃષ્ણ પ્રભુદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરાયો છે. હિન્દુ પર અત્યાચાર કરી ખોટી રીતે જેલમાં પૂરી દેવાયા છે. તે કૃત્ય અમાનવીય છે. ભારત સરકાર પાસે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા સંતને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવા માંગ કરાઈ છે. આવેદન આપતી વેળાએ વિવિધ સંગઠનના પદાધિકારીઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહી ટેકો જાહેર કર્યો હતો. ભુજમાં આજે હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની વિવિધ બજારોમાં તેની અસર જોવા મળી હતી. આજે સવારે શહેરની બજારમાં કેટલાક વેપારીઓએ રેલીના સમર્થનમાં દુકાનો બંધ રાખી હતી. રેલી પૂર્ણ થયા બાદ બપોરથી દુકાનો ખોલવામાં આવી હતી. થોડા સમયથી આપણા પડોશી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું છે અને એ સાથે જ ત્યાંની લઘુમતી એવા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો, અમાનવીય અત્યાચારો શરૂ થયા છે. એના વિરોધમાં આ જન આક્રોશ મૌન રેલી આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં વિરાટ હિન્દુ સમાજ સમગ્ર કચ્છમાંથી એકત્ર થયેલ છે અને એક જ માંગ છે કે આ માનવતા વિરોધી જે અત્યાચારો છે હિન્દુ સમાજ ઉપર બાંગ્લાદેશમાં એ તત્કાલ બંધ થવા જોઈએ. માનવ અધિકારોનો સંરક્ષણ થવું જોઈએ અને લઘુમતીઓનો જે અધિકાર છે ત્યાં મળવા જોઈએ એવી હિન્દુ સમાજની મુખ્ય માંગ છે. કચ્છના હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે, એના વિરોધમાં અને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં આજે જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર આ વિરાટ હિન્દુ સમાજ એકત્રિત થયો છે. બાંગ્લાદેશની અંદર જે હિન્દુ જે લઘુમતીમાં જે છે એના ઉપર જે અત્યાચારો થાય છે, ખાસ કરીને ઇસ્કોન સંપ્રદાયના એક કૃષ્ણાનંદ સ્વામીજી છે, એના ઉપર જે અત્યાચાર જેલમાં નાખી દેવામાં આવ્યા છે, એનો વિરોધ કરવા માટે બધા અહીંયા ભેગા થયા છે. અને માત્ર અમે તો પ્રતીક છીએ, પણ સમગ્ર હિન્દુ સમાજ જે આખા ભારતનો સૌથી મોટો સમાજ છે એ સમાજનું પ્રતિનિધિ કરતા અમે લોકો છીએ. અને આ તકે ખાસ એક વસ્તુ કહેવા માટે ઊભો થયો છું કે આપણી ભારત સરકારને મારે ખાસ કહેવું છે કે અમે જ્યારે આટલો બધો વિરોધ કરતા હોઈએ, અમારા બધાના હોવાથી તમે ત્યાં પહોંચ્યા છો, તો અમારો એક અવાજ છે કે આ બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓ ઉપર જે અત્યાચાર થાય છે, જો એનો વિરોધ તમે આજે નહીં કરો તો અમને અસલામતી થશે કે કાલ સવારે અમને કંઈક થશે. અમારું શું થશે?
આ મુદ્દો બરાબર નોંધી લેજો. ઇનસિક્યોરિટીનો પ્રશ્ન છે. અમે સાથે મળીને બધા આવ્યા છીએ. અમે બરાબર જોઈએ છીએ કે જે બાંગ્લાદેશમાં થાય છે એ અમારી કસોટી છે. એક ટેસ્ટ કરવામાં આવે છે. કાલ સવારે આ પ્રશ્ન ભારત દેશને પણ ભોગવવો પડશે. તો એના માટે અમે બધા ભેગા થયા છીએ, એનો વિરોધ કરીએ છીએ અને એ સંદેશ દેવા માંગીએ છીએ કે બાંગ્લાદેશમાં જેટલા પણ અમારા હિન્દુ ભાઈ બહેનો છે એને સૌથી પહેલા અમે સાધુવાદ આપીએ છીએ કે તે લોકોએ બાંગ્લાદેશ છોડ્યો નથી. એ બધા એક ભેગા થઈને લડી રહ્યા છે. એની સાથે વી ઓલ આર વિથ યુ આ મેસેજ દેવા માટે અમે ભેગા થયા છીએ. આગામી 8 ડિસેમ્બર રવિવારના પલ્સ પોલિયો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે, જેમાં કચ્છ જિલ્લાના કુલ 46,05,969 ઘરોના 0 થી 5 વર્ષના અંદાજિત 32 લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે. જે માટે જિલ્લા આરોગ્ય શાખા તરફથી પોલિયોના 1,354 બૂથોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા બહારથી આવતા પ્રવાસી બાળકો માટે પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં હાઈવે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ખાતે 61 ટ્રાન્ઝિટ પોલિયો બૂથ તેમજ 2708 ટીમ આ સાથે 176 મોબાઈલ ટીમ રાખવામાં આવી છે. સોમવાર અને મંગળવારે ઘર ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્ય શાખા, ICDS શાખા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહયોગ આપશે. સઘન પલ્સ પોલિયો કાર્યક્રમની 100% સિદ્ધિ હાંસલ કરવા માટે 0 થી 5 વર્ષના બાળકોને નજીવા પોલિયો બૂથ પર પોલિયોના 2 ટીપા પીવડાવવા લઈ જવા વાલીઓને અપીલ કરવામાં આવી છે.